નમસ્કાર મિત્રો, ગુજરાત સમય ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે અને દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા તમામ સમાચારની અપડેટ્સ મળતી રહે। કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વાર જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે। તેનો હેતુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ફુગાવાની અસરથી થોડી રાહત આપવાનો છે। જ્યારે તેને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવે છે ત્યારે તેનો અમલ કરવામાં આવે છે અને સુધારેલા દરો અનુસાર પગારમાં ડીએની રકમ સમાવેશ કરીને કર્મચારીઓને બાકી રકમ ચૂકવવામાં આવે છે। મોંઘવારી ભથ્થાની ગણતરી ઔદ્યોગિક કામદારો અને ગ્રાહક ભાવ સૂચકાંકના આધારે કરવામાં આવે છે, જે શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના શ્રમ બ્યુરો દર મહિને પ્રકાશિત કરવામાં આવે છે અને આ સૂચકાંકમાં રોજિંદા વસ્તુઓ અને સેવાઓ જેમ કે ખાદ્ય પદાર્થો, કપડાં, રહેઠાણ, બળતણ અને પરિવહન વગેરેનો સમાવેશ કરવામાં આવે છે। કેન્દ્ર સરકાર દ્વારા આવકવેરાની મુક્તિ મર્યાદામાં વધારો કરવામાં બાદ તેના હવે આવકવેરાની રિટર્ન ભરવા માટેના નવા આઈટીઆર ફોર્મ પણ એક બાદ એક રિલીઝ કરવામાં આવી રહ્યા છે અને તેમાં અનેક જોગવાઈમાં ફેરફાર થઈ રહ્યો છે। તે હવે સમય આવે તારીખ 31 જુલાઈના સુધીમાં આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવીને 15 સપ્ટેમ્બર કર્યા પછી પણ સરકારે તેમાં વધારો કરવો પડે તેવા સંકેત છે। આઈટીઆર ફાઇલ કરવા માટે હવે અંદાજે 50 દિવસનો સમય બાકી છે, પરંતુ રિટર્ન ફાઇલ કરવા માટે જે જરૂરી અપગ્રેડેડ માહિતી છે તે હજુ કરદાતા સુધી પહોંચી નથી અને તે સંદર્ભમાં હવે કરવેરાના નિષ્ણાતો માને છે કે સંભવ જે સરકાર 30 સપ્ટેમ્બર સુધી આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની મુદત આપે તેવા સંકેતો છે। આણંદ જિલ્લામાં ગણેશ મહોત્સવના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે અને ગણેશ મહોત્સવની ઉજવણી માટે તૈયાર કરવામાં આવતી ગણેશ પ્રતિમાની સ્થાપના બાદ નદી તળાવમાં જે વિસર્જન કરવામાં આવે છે અને મૂર્તિ બનાવટમાં ઘાસ, લાકડા, બાંબુને બાંધ નડશે નહીં અને મૂર્તિની ઊંચાઈ, બેઠક સહિત 9 ફૂટ કરતાં વધારે હોવી જોઈએ નહીં। તો મૂર્તિકારોએ જગ્યાની આજુબાજુમાં ગંદકી કરવી નહીં અને ખંડિત મૂર્તિ બિનવારસી છોડીને જવું નહીં। બીજા ધર્મના લોકોની લાગણી દુભાય તેવા કોઈ ચિહ્નો કે નિશાનીઓવાળી મૂર્તિઓ બનાવી ખરીદી કે વેચી શકાશે નહીં। આણંદ જિલ્લા બહારથી આ પ્રકારની મૂર્તિઓ લાવી વેચનાર મૂર્તકારને, વેપારીઓને પણ આ પ્રતિબંધો લાગુ પડશે। હુકમનો ભંગ કરનારને કાયદાની જોગવાઈને આધીન સજાને પાત્ર બનશે। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જુલાઈથી 31 થી ઓગસ્ટ 4 દરમિયાન લંડનના કેનિંગટન આવેલા ખાતે રમાનારી 5મી અને અંતિમ ટેસ્ટ મેચમાં છે જે ઇંગ્લેન્ડે પોતાની પ્લેઇંગ 11 જાહેર કરી છે। આશ્ચર્યજનક રીતે કેપ્ટન બેન સ્ટોક્સ અને ઝડપી બોલર જોફ્રા આર્ચર, લિયામ ડોસન અને બ્રાયડન કાર્સે સહિત કુલ 4 ખેલાડીઓને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે। પોલીપોપ કેપ્ટનશીપ સંભાળશે અને ટીમમાં 4 ઝડપી બોલરનો સમાવેશ કરાયો છે, જ્યારે કોઈ સ્પિનર નથી। આ સામે ભારતીય ટીમ 3 સ્પિનરો સાથે ઉતરી શકે છે। ઇંગ્લેન્ડ હાલમાં શ્રેણી 2-1 થી આગળ છે અને શ્રેણી ડ્રો કરવા માટે ભારતને આ મેચ જીતવી ફરજિયાત છે। ગુજરાતમાં જે સમયસર અને સાર્વત્રિક વરસાદને કારણે ચાલુ ખરીફ સિઝનમાં ખેડૂતોએ ઉત્સાહપૂર્વક વાવેતર કર્યું છે, તો કૃષિ મંત્રી રાઘવજી પટેલના જણાવ્યા અનુસાર જુલાઈ 30 સુધીમાં રાજ્યમાં આશરે 66 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે। આ સામાન્ય રીતે થતાં કુલ 85 લાખ હેક્ટર વાવેતર વિસ્તારના 77% વધુ છે। મંત્રીએ વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે મગફળી સહિત રાજ્યમાં તેલીબિયા પાકોનું કુલ 24.25 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે। ગત વર્ષની સરખામણીએ તેલીબિયા પાકોના વાવેતર વિસ્તારમાં 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તારનો વધારો થયો છે। રશિયામાં આવેલા ભૂકંપ પછી જાપાન અને અમેરિકામાં સુનામીના મોજા ઉછળ્યા છે। જાપાનમાં પરિસ્થિતિ વધુ ભયાનક બની રહી છે અને આ બધા વચ્ચે જાપાનમાં લોકોનું ધ્યાન ફરી એકવાર મંગા કલાકાર યોત સાત્સુકીની ભવિષ્યવાણી તરફ ગયું છે। હવે તેમણે તેમની ગ્રાફિક નવલકથા ધ ફ્યુચર આઈ શોમાં જે આ ભવિષ્યવાણી કરી હતી, તો જાપાનના ઉત્તરી ટાપુ હોકાઈડો અને રશિયાના કુરીલ ટાપુઓમાં પાણીના ઊંચા મોજા નોંધાયા છે। આ જાપાનના કુકુશીમા પરમાણુ પ્લાન્ટના કર્મચારીઓને સલામત સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા। તે જ સમયે હવાઈ, અલાસ્કા અને અમેરિકાના પેસિફિક કોસ્ટ માટે પણ ચેતવણી જાહેર કરવામાં આવી હતી। રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે, જે અંતર્ગત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ડુપ્લિકેટ સ્પુયસ દવાઓ વેચતા ઈસમોના ઘરે અને મેડિકલ એજન્સીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં અંદાજે 3.17 લાખની કિંમતની ડુપ્લિકેટ સ્પુરિયસ એલોપેથિક દવાઓ જપ્ત કરવામાં આવી હતી, તેમજ 20 દવાના જે નમૂનાઓ લઈને ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે અને આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગામી 7 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પણ 3 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના પગલે હવે વરસાદ ધબડાટી બોલાવશે અને અંબાલાલ પટેલની આગાહી અનુસાર તહેવારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે અને જન્માષ્ટમી બાદ પણ ભારે વરસાદના એંધાણ કરવામાં આવ્યા છે. 18 થી 20 ઓગસ્ટમાં વરસાદનું જોર ખૂબ જ વધી રહ્યું છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે અને આ ઉપરાંત ગણેશ ઉત્સવ દરમિયાન પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સંસદમાં ચોમાસુ સત્રમાં ઓપરેશન સિંદૂર પર લોકસભામાં ચાલેલી ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષના આકરા આરોપોના મુજબ જવાબ આપ્યો છે. તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધ વિરામના દાવાઓ અને સેનાના હાથ બાંધવાના આક્ષેપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ પર એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીન ચીટ આપવાનું બંધ કરવા અને દેશની જીતને મજાક ન બનાવવાની અપીલ કરી છે. પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર દ્વારા જે નિર્ધારિત 3 સિદ્ધાંતો સમજાવ્યા છે. જો ભારત પર આતંકવાદી હુમલો થાય છે તો અમે અમારી રીતે, અમારી શરતો પર અને અમારા પોતાના સમયે જ તેને યોગ્ય જવાબ આપીશું. એક તરફ ગુજરાતનો ખેડૂત વિવિધ કુદરતી આફતો સામે પાકને બચાવવા ઝઝૂમી રહ્યો છે અને ત્યાં બીજી તરફ સરકારે ખેડૂતોના માથા પર મોટો બોજો ઝીંકી દીધો છે. ઇફકોના ખાતરમાં આ વર્ષમાં બીજી વાર ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે અને આ વર્ષમાં બીજી વાર ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. એનપીકે ખાતરની એક થેલી પર ₹130નો વધારો ઝીંકાયો છે અને પહેલી એક થેલીનો જે ભાવ ₹1720 હતો, જે હવે વધીને ₹1850 થયો છે. ઇફકો કંપનીએ ખાતરના ભાવમાં જે તોતિંગ વધારો કર્યો હતો, જે વર્ષ 2025ની શરૂઆતથી જ ખેડૂતો પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. હવે ખેડૂતો જાય તો જાય ક્યાં અને વર્ષની શરૂઆતમાં જ જાન્યુઆરી મહિનામાં ઇફકોએ જે એનપીકે ખાતરમાં ભાવ વધારો કરાયો હતો, જેથી ખેડૂત બિચારો મધ્યમ વર્ગનો ખેડૂત બેહાલ થવા લાગ્યો છે અને તેના 6 મહિના બાદ જ જુલાઈના અંતમાં ફરીથી ખાતરના ભાવ વધારી દેવાયા છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે. ધન્યવાદ.